લોખંડનો સામાન વેચવા કરતી કંપનીઓ સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ છે। વે બ્રિજમાં ચીપ લગાડી તેમાં ઓછો સામાન બતાવવામાં આવતો અને તે વધુનો સામાન છે તેને વેચી નાખવામાં આવતો અને ત્યાંથી આ છેતરપિંડી આચરવામાં આવતી હતી। ગુજરાત સહિત 5 રાજ્યોમાં આ ટોળકીએ છેતરપિંડી આચરી છે અને તે ટોળકી સકંજામાં આવી ગઈ છે। ગુજરાત અને તેને અડીને આવેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લોખંડના ભંગારમાંથી કડદું કરીને મોટી રકમની કમાણી કરતી ગેંગ ઝડપાઈ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓને ગુપ્ત બાતમી મળી કે વટવા જીઆઈડીસી વિસ્તારમાં લોખંડના ભંગારના સામાન સાથે ગેરરીતિ આચરીને મોટી કમાણી કરતી ગેંગના સભ્યો એકઠા થયા છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરી બ્રિજમાં ટેકનિકલ ચેડા કરી સ્ક્રેપ ખરીદીમાં કરોડોની છેતરપિંડી કરતી ગેંગના 7 આરોપીની ધરપકડ કરી। આ ટોળકીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આ ગેંગના સભ્યો હેમંત અને સંકેત રાવલ બિલ્ડિંગ સાઇટ, સ્ક્રેપયાર્ડ અને વિવિધ કંપનીઓનો સંપર્ક કરતા। આ ગેંગના સભ્યો સ્ક્રેપ ખરીદીના સોદા કે હરાજીનું ટેન્ડર ઊંચા ભાવ આપીને મેળવી લેતા અને વે બ્રિજના ઓપરેટરને આર્થિક લાલચ આપીને સાથે મિલાવી લેતા હતા, જે બાદ વે બ્રિજના ઓપરેટરને આર્થિક લાલચ આપીને સાથે મિલાવતા પછી વે બ્રિજના વજન કાંટાના સેન્સરમાં ગુપ્ત રીતે ચીપ લગાવતા હતા। રિમોટ કંટ્રોલથી ચીપને ઓપરેટ કરી ટ્રકમાં ભરેલા માલનું વજન ઓછું દર્શાવતા હતા। દરેક ટ્રક દીઠ 5 થી 10 ટન ઓછું વજન સેટ કરીને ખોટી ચિઠ્ઠી કાઢી લેતા વેપારીઓના માલની ઓછી ગણતરી થતી હતી। આ ભંગારનો સામાન પછી અન્ય સ્થળે વેપારીઓ મૂળ વજન સાથે વેચાણ કરીને વધારે નફો મેળવતા હતા। પાછલા 5 વર્ષથી સંગઠિત થઈને ગુજરાત અને અન્ય રાજ્યોમાં છેતરપિંડી આચરતી ટોળકીના દરેક સભ્યની ભૂમિકા પહેલાથી નક્કી હતી। ગુજરાત રાજ્ય અને ગુજરાતના કેટલાક પડોશી રાજ્યો જેવા કે એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એના વિવિધ જગ્યાઓ ઉપર જેટલા પણ સળિયાના અથવા સ્ક્રેપના વેપારીઓ છે તેમની સાથે એકચ્યુઅલ વજનમાં છેડખાની કરી તેમને આર્થિક નુકસાન પહોંચાડતો હોવાની એક માહિતી અમને મળેલ, જેની ઉપર હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી કામ કરેલ તે દરમિયાન અમને માહિતી મળેલ કે આ ગેંગ સાથે સંકળાયેલા કેટલાક મેમ્બરો કોઈ એક ચોક્કસ જગ્યાએ મળવાના છે, તો એ જગ્યાએ અમે વોચ રાખી રેડ કરી આ ગેંગ સાથે સંકળાયેલા ટોટલ 7 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે, જેમાં છે હેમંત કુમાર, સંકેત રાવલ, વિજય ગોવિંદ ઠાકોર, મનીષ રબારી, વિનોદ પટણી, મુકેશ પટણી અને સુનિલ પટણી। આ ટોળકીના 2 સભ્યો હેમંત રાવલ અને સંકેત રાવલ સ્ક્રેપ ખરીદવાના સોદા કે હરાજીમાં ટેન્ડર મેળવતા હતા, જે બાદ વિજય ઠાકોર અને મનીષ રબારી વે બ્રિજના કર્મચારીઓને ફોડીને ગેરરીતિ આચરતા હતા, જ્યારે વિનોદ પટણી, મુકેશ પટણી અને સુનિલ પટણી ચોરીનો સામાન અન્ય વેપારીઓને બારોબાર પધરાવી દેતા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી આચરતી ટોળકીના 7 સભ્યોને અત્યારે ઝડપી લીધા છે, જ્યારે ફરાર અન્ય 5 સાગરીતોને ઝડપી પાડવા પોલીસે ટેકનિકલ પુરાવા અને માનવ બાતમીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આ ટોળકી પાસેથી 80,000ની કિંમતની 4 ચીપ, 65,000ના 13 રિમોટ કંટ્રોલ, 2,65,000ના 12 મોબાઈલ ફોન અને એક કાર સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેમને અલગ અલગ ટાસ્કિંગ આપવામાં આવેલ હતું, જે મુજબ તેઓ આવી મોટી કંપનીઓ કે જે સળિયાનો અને સ્ક્રેપનો વેપાર કરે છે તેમાં એમનું જ્યારે ટેન્ડર બહાર પડે તો એ ટેન્ડર મેક્સિમમ બીડ સાથે ભરી લેવાનું અને ટેન્ડર લઈ લેવાનું અને એ કંપનીઓની બહાર અથવા તો કંપનીના કેમ્પસની અંદર જેટલા પણ વે બ્રિજ આવ્યા હોય એ વે બ્રિજના માણસોને ફોડી વે બ્રિજના મીટર સાથે ચેડા કરવામાં આવે છે, જેમાં મીટરની અંદર એક ચીપ ફિટ કરવામાં આવે છે જે રિમોટલી એક્સેસ થાય છે। તો જ્યારે પણ લોડેડ ગાડી એ વે બ્રિજ ઉપર આવે ત્યારે તેના એકચ્યુઅલ વજન કરતાં ઓછું વજન બતાવે, જે રિમોટલી એ લોકો પહેલેથી જ 5 કે 10 ટન ઓછું કરી નાખતા હોય। રજનીશ કશ્યપ નામનો એક વ્યક્તિ છે એમપીનો, તેના દ્વારા આ ચીપ અને રિમોટ પૂરા પાડવામાં આવે છે। તે સિવાય 1-2 વ્યક્તિ એવા પણ છે કે જે દિલ્હી અને નોઈડાના રહેવાસી છે, તેમની પાસેથી પણ આ લોકો આ ચીપ અને રિમોટ મેળવે છે। મધ્યપ્રદેશનો રજનીશ કશ્યપ ઠગાઈ આચરતી ટોળકીનો માસ્ટરમાઇન્ડ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ રજનીશ કશ્યપે જ હેમંત રાવલને ચીપ અને રિમોટ કંટ્રોલ આપી ઓપરેટ કરવાની પદ્ધતિ બતાવી હતી।
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે, જે દરમિયાન ફરાર 5 આરોપીઓ રજનીશ કશ્યપ, ચિરાગ ગોસ્વામી ઉર્ફે ચિરાગ બાવા, વિનોદ ચાંપુ, સુનિલ બોડી અને સંજય પટનીની શોધખોળ હાથ ધરવામાં આવશે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.